સારું, સ્વિમિંગ પુલ રેડી કરાવી દઉં છું. તમને હું કહું, હાય હાય, હા તમે પેન્ટ પહેરવાનું તો ભૂલી જ ગયા. અરે શું કરે છે હેતલ યાર, છોડ ને. પણ આ હારું ન લાગે એમ કહું છું અરે તમને. યાર, તને કઈ ખબર પડે છે કે એની ડોબા જેવી? અરે સ્ટાઇલ છે યાર. શું સ્ટાઇલ આ ડોશી પાડોશીમાં ખરાબ લાગે આ સડ્ડો, આવો ટૂંકો સડ્ડો. તમે રૂટ આ હરજીભાઈ ને જો, કયા આ ઓલા મનીષાબેન ને જો, એ બધા ઘરમાં ચડ્ડા જ પહેરે છે. ઓલા ગોવિંદભાઈ જોયા જો આખા કપડા પહેરીને ફરતા હોય ઘરમાં, ઈ આખા કપડા અરે પહેરે. યાર, શું ગોવિંદભાઈ ને લઈને બેસજો. અને હું તને શું કહું છું કે મારા ફ્રેન્ડ આવવાના છે, બરોબર, 3 વાગે. કોણ? અરે યાર, સંજય, એની વાઈફ સાથે. તને ખબર છે એની વાઈફ છે ને બહારથી લંડન થી આવી છે. હે એકદમ હોટ અને સેક્સી છે. એટલે અરે એટલે બહુ રૂપાળી. અને હું તને શું કહું છું, હા. લગ્ન કેટલો સમય થઈ ગયો, 6 મહિના થઈ ગયા. હવે હાડી મૂકો અને થોડાક રોમેન્ટિક અને સેક્સી કપડાં જો પહેરો. તમે જલેબીના ઘૂસડાની જેમ વાત ફેરવીને હરી ફરીએ તો ન્યા જાઓ કે હાડી પહેરવાનું મૂકી દે. વાહ, તમે કેવું કપડાં હમણાં બોલ્યા? વેસ્ટર્ન. હા, એવા શોર્ટ ટૂંકા કપડાં પહેરે, પણ હું પહેલેથી હાડી પહેરું ને એટલે મને હાડી જ ગમે. જોરા તમે કીધું તો આ બ્લાઉઝ પહેરવાનું ચાલુ કર્યું ને, કરું અહીં સુધી પહેરતી. આટલું તમારું માન રાખી લીધું મેં. અરે યાર, તું સમજવાની કોશિશ કર. હા, ફ્રેન્ડ સર્કલમાં મારી આબરૂ શું, આ સોસાયટીમાં મારી વેલ્યુ શું? અરે યાર પ્લીઝ, હવે ગવાર જેવી ના બન અને થોડીક વેસ્ટર્નમાં આવ. અને હું તને શું કહું છું, અત્યારે સમય છે ને બહુ બદલાઈ ગયો છે. તને ખબર છે આ બધાના હસબન્ડ છે ને એની વાઈફને વેસ્ટર્ન પહેરાવે છે, અને ઘણા ઘરમાં ના પણ પાડે છે. બિચારી વાઈફને પહેરવા પડે જબરદસ્તી સાડી. એ લોકોને પણ સાડી નથી ગમતી. અને હું તો તને સામેથી જ ઓફર કરું છું, તો આ બધું છોડી દે અને મસ્ત વેસ્ટર્ન કપડાં પહેરી અને મારા ફ્રેન્ડ સામે આવજે પ્લીઝ. હા, મને શરમ આવે. અરે શરમ શું? અરે યાર, શું કરે છે? બીજા પુરુષો સામે હું થોડા એવા કપડાં પહેરી. અરે અત્યારે તો બધાય જોડે બધા એન્જોય કરતા હોય છે, બરોબર? તને ખબર છે અત્યારે સમયગાળો બહુ બદલાઈ ગયો છે. અત્યારે તને જો કોઈ પસંદ આવતો હોય તો તું એની સાથે છે, તો મને વાંધો નથી. અને હું કોઈની જોડે જાઉં ને તો તને વાંધો ના આવવો જોઈએ. હવે શાંતિ રાખજો, હદ થઈ ગઈ છે તમારી. ક્યારના બોલો છો, હું ક્યારની વાતને. અરે ચૂપ! શું ગવારની જેમ હું તને સમજાવવાની કોશિશ કરું છું પણ સમજતી નથી. નહીં સમજો. જો મારી સાથે રહેવું હોય અને આ ઘરમાં રહેવું હોય ને તો હું કહું ને એટલું જ કરવું પડશે, બરોબર? હું નહીં કરું. તારે કરવું પડશે અને મારા ફ્રેન્ડ લોકોને પણ ખુશ કરવા પડશે, સમજે? હે? જોઉં છું કેમ નથી કરતી. જો તારે મારા ઘરમાં રહેવું હોય ને તો હું કહું ને એટલું જ કરવાનું, સમજી? નહીં થાય. નહીં થાય. હું જોઉં છું કેમ ન થાય. જે મારા ફ્રેન્ડ એની પત્નીની સાથે મને રોમાન્સ અને કરવા દે છે ને, એમ તારે પણ કરવા દેવું પડશે. મને કાંઈ વાંધો નથી. તું પણ ખુશ અને હું પણ ખુશ, સમજે? હા. ટીના, હું શું કહું છું કે આપણે ક્યાંક છે ને ફરવા જાવી કે એવી જગ્યાએ કે આ વરસાદનો સમય છે અને ઓલી રોમાન્ટિક. આજે તો તું બહુ લાગે છે હો રોમાન્ટિક, અને સરસ તે કપડાં પહેર્યા છે. અને આજે તો મને એમ થયું કે આ તો નમણી નાગરવેલ ઉપરથી ઉતરી હોય એવી લાગી, અપ્સરા જેવી લાગે છે હો. અચ્છા, તો મતલબ તમને આવા મોસમમાં કશે લોંગ ડ્રાઈવ પર જવું છે? હા, રોમાન્ટિક આમ મસ્ત માહોલ હોય ને તો મારું દિલ ખુશ થઈ જાય, આવી વાત છે. એટલા માટે હું તને કહું છું. ઠીક છે, જઈએ છીએ આપણે રોમાન્ટિક ડેટ પર. હા, પણ તમે ને હું, બીજું કોઈ નહીં જશો? નહીં, બીજું કોઈ નહીં. આપણે બે, અને ઓલી નવી ગાડી લીધી છે ને હમણાં, ઈ લઈને જાશું. અને તું આગળ બેસજે અને હું હાંકીશ, અથવા તો તું હાંકી લેજે. હું બાપુજી, અમે તો બેઠા છીએ. અરે પણ આવા કપડાં પહેરીને તમે અહીંયા બેઠા છો, શરમ નથી થતી? શું છે બાપુજી, તમારી પ્રોબ્લેમ શું છે? શું ખરાબી છે આ કપડામાં? ખરાબી તમને નથી દેખાતું કે શું ખરાબી છે એ? અરે મારે સોસાયટીમાં બહાર નીકળો ને એટલે બધા કે આ તમારી હો કેવા કપડાં પહેરીને બહાર નીકળે છે. બાપુજી, આ તમને ને સોસાયટી વાળાને કંઈ ખબર નહીં પડે. આ આજની જનરેશનની ફેશન છે. હા, અમને કાંઈ ખબર નથી પડતી એટલે તમારા લગ્ન કરાવ્યા. ખબર ન પડે. વાહ, વડીલ થાય એટલે વડીલને કાંઈ ખબર ન પડે.
અરે બાપુજી, તમે હજી એના એ ખ્યાલોમાં જૂના જમાનામાં રહ્યો છો. અત્યારે આ નવો જમાનો છે. અને જો હું તમને આજે કહી દઉં છું, આ રીતે જ આ રહે. અને અમે લોકો આજે છે ને ફરવા જવાના છીએ લોંગ ટાઈમ પે, ઓલી નવી ગાડી લઈને. બોલો હવે કઈ તમારે કઈ કેવું છે વધારે? હું ના નથી પાડતો ફરવા જવાની, પણ પૂરતા કપડાં પહેરીને જાઓ. આવા કપડાં પહેરો ને તો લોકોની નજર ન બગડતી હોય ને તોય બગડે. અરે બાપુજી, જ્યાં ફરવા જઈને બધા આવા જ કપડાં પહેરે છે, કઈ હાડી પહેરીને ન જવાય. અને બાપુજી, મેં તમને કેટલી વાર કીધું, હું આજની જમાનાની વહુ છું, તો મને કોઈ જ પ્રોબ્લેમ નથી આ કપડાંથી. હું કોઈ દિવસ આ સાડી ડ્રેસ એવું નથી પહેરવાની. અને તમને ખબર છે ને, આ કપડાં પર હું કમ્ફર્ટેબલ હોઉં છું, તો તમે મારા કપડાંને લઈને ને કંઈ કમેન્ટ નહીં કરો. જો તમે આ ઘરની વહુ છો એટલે કે આ ઘરની લક્ષ્મી, એટલે ઘરની લક્ષ્મી હોય ને એ હંમેશા સાડીમાં જ શોભે. બાપુજી, તમને મેં પહેલેથી જ કહ્યું હતું ને કે મને આ જ કપડાં ફાવે છે. અને આ લક્ષ્મી ઓલ આ બધું મને સમજાતું નથી. મને ખાલી એટલું ખબર પડે છે કે આજની જનરેશનની છું ને હું તો આવા જ કપડાં પહેરીશ, કેમ કે મને આ જ કપડાં સૂટ થાય છે. બાકી તમે જોઈ લો. તમને ન સમજાય ને તો હું જે ભાષામાં સમજાવું ને એમાં સમજો. આવું પહેરીને બહાર ન જવાય. એક વડીલ તરીકે તમે મારી વાત માનો. તમને મેં કીધું હતું ને કે મને આવી રીતે વેસ્ટર્ન કપડાં પહેરવાની આદત છે, પછી તમારા બાપુજી કે મારી પાછળ પડ્યા છે. હું સમજાવું છું બાપુજી, હું તમને કહી દઉં છું કે અમે લોકો જ્યારે બહાર જાવી તો આવા કપડાં હોય, પણ આપણા પરિવારમાં જાઓ ને તો એ સારી રીતે હાડી પહેરી લે. આપણી હંધી વહુ પહેરે છે એ રીતે હું તમને એ આ જિમ્મેદારી લઉં છું. બાકી જ્યારે બહાર જવાનું તો આવા જ કપડાં પહેરવાનું. આ તો મેં આ પહેર્યું છે, નકર હું તેનો સડો પહેરવાનો હતો હું. તો પછી મારે હવે તને કાંઈ વધારે નથી કહેવું. અને છેલ્લી વાર કહી દઉં છું, હવે પછી તમે મારી સામે આવો ને તો મહેરબાની કરીને સાડી પહેરીને આવજો. તમારા પપ્પાની પ્રોબ્લેમ શું છે? શું ખરાબી છે આ કપડામાં? અરે તું કાંઈ ટેન્શન નહીં મેલા. એ બાપુજી તો બોલ્યા કરે, એમાં ધ્યાન નહીં દેવાનું. આપણે આપણી રીતે જિંદગી જવાની, મોજ કરવાની, ખાવ પીવાનું, ગાડીમાં ફરવાનું. એ ભલે બોલ્યા કરે, હું તને હંમેશા અહીંયા ખુશ રાખીશ. હલો, હવે ઘેરેથી કાંઈ નીકળાય એમ નથી અને હું બહુ કામમાં છું. હવે નાવાનું આજનું બંધ રાખની ભાઈ. આપણે ઘણાય ફાર્મમાં નાવા ગયા છે. તારે એની થોડીક વાત કરવી છે. અરે બાપુજી, શું વાત કરવી તમારે અત્યારમાં? અરે તું કઈ અજાણ્યો છો? આ વહુ ઘરમાં કેવા કપડાં પહેરીને ફરે છે, તને કઈ શરમ નથી થતી? અરે બાપુજી, વહુ તો કપડાં પહેરે. આજે તો આજકાલનો જમાનો છે. આ બધીની વહુ આપણી સોસાયટીમાં પહેરે છે ને, મોડેલ કપડાં પહેરે છે. અરે બધાની વહુ કાંઈ નથી પહેરતી. આ તારી જેવા દોસ્તારો હોય ને તારી સાથે, એવાની બાળી પહેરતી હોય. બાકી હું એમ કહું છું ને, આવા કપડાં પહેરીને ફરે ને અને સોસાયટીમાં કેવી કેવી વાતો થાય છે તને ખબર છે? હે બાપુજી, સોસાયટીની બાયુ છે ને એ તો વાતો કર્યા કરે. બાકી એની બાયુ જુઓ, મોલમાં જાય ત્યારે એના ફોટા વિડીયા જુઓ, કેવા કેવા કપડાં પહેરીને જાય છે. આ તો તમને શું છે, બે વાત આવી કરે એટલે તમારા મગજમાં આ સડી જાય કે આપણા ઘરમાં આવી વહુ છે, વહુ રેડી છે ને એવા કપડાં પહેર છે ને આવી લાઈફ જ જીવશે, એમાં કાંઈ પરિવર્તન નહીં થાય. અરે આવું ન સારું લાગે. પરિવર્તનની ક્યાં વાત કરે છે? આ સોસાયટીમાં બહાર નીકળાતું નથી થતું. હું એમ નથી કહેતો કે વહુ સારી નથી, એમાં સંસ્કાર નથી, પણ સંસ્કારની સાથે સાથે આખા પૂરતા કપડાં પહેરતા શીખો એમ કહું છું. હે બાપુજી, જો હું તમને કહી દઉં કે આ પૈસા તમે બનાવ્યા છે ને એ વાપરવા માટે ને ખાવા પીવા અને મોજ કરવા માટે છે. તમારા જમાનામાં નહોતા, અત્યારે અમારે સુવિધા છે તો અમે એનો ઉપયોગ કરશું. આવી ગાડી મારે હમણાં પાછી બીજી લેવા જવાની. બોલો. હું એટલે જ તને કહું છું કે મેં પૈસા બનાવ્યા છે ને તો પૂરા 5 મીટરના કપડાં પહેરો. આ અડધો મીટરના કપડાં પહેરીને ફરે ને એ સારું ન લાગે. એવો તમને વેમ છે, બાકી બધું રેડી છે. આ દુનિયા ક્યાંની ક્યાં પૂગી ગઈ અને તમે હજી એના જૂના જમાનામાં ખ્યાલમાં રહો છો. એટલે એમાંથી બહાર આવો અને શાંતિથી તમારા જે વર્ષ જે બસ્યા છે એ શાંતિથી જીવો, અમારું એમ કહેવાનું છે. અને એ તો વહુ તો અમારી વહુ તો એમ કહેતી હતી કે હવે તો કે બીજી ગાડી લો ને એમાં હું જ હાંકીને હું જ બેહાઈ લો. પણ હું તને ગાડી હાંકવાની કે ફરવાની ના નથી પાડતો. કપડાં પૂરા પહેરો એમ કહું છું. અત્યારે સમય કેટલો ખરાબ છે તને ખબર છે? હવે આવા ટૂંકા કપડાં પહેરીને નીકળે બજારે તો જે સારો માણસ હોય ને એની નિયત ખરાબ થાય.
અરે બાપુજી અત્યારે છે ને માર્કેટમાં કપડાં જેવા મોલમાં આવી ગયા ને મોલ વગર કોઈ લેવા જાતું નથી એટલે જમાના પ્રમાણે પહેરે છે એટલે એમાં બહુ તમે માથું નહીં મારતા મારું એમ કહેવું છે. એટલે જમાનાની વાત કરે છે ને તો આપણે જમાનાને હારે જ જીવવું છે. દુનિયા ભલે ગમે ત્યાં પહોંચી ગઈ હોય પણ આપણે આપણા સંસ્કાર છોડવાના નથી. એટલે મહેરબાની કરીને વહુને કહી દેજે કે પૂરતા કપડાં પહેરે. આ બાપુજી છે ને રોજ રોજ છે ને કાંઈક ને કાંઈક છે ને આ માથું માર્યા કરે અને એવી ઘૂસ લાવે ને કે આપણું મગજ છે ને સકરી ખાઈ જાય. અરે યાર કોઈ ઢંગનું કપલે નહીં મળતું આજે. કોને ચૂઝ કરો, કોને પસંદ કરો, કંઈ સમજ જ નહીં પડતી. કોને ફાઇનલ કરું? આજે કોઈ ઢંગના કપલ જ નથી દેખાતા. આ એક કપલ બરાબર લાગે છે. એની વાઈફ તો ઠીક ઠાક લાગે છે, ચાલી જશે. શું જોવે છે? તમને ખબર છે ને કેટલા દિવસથી આપણે એન્જોય નથી કર્યો, તો બસ આપણા એન્જોય માટે કપલ શોધી રહી છું. હા, પાર્ટી કરવા માટે તો આ જોવું જ પડે ને. અને પાર્ટી કરવી એટલે મને તો બહુ મજા આવે હો. ગોત આમાં કાંઈ છે? એ વાત તો બરાબર છે પણ આજે કોઈ ઢંગનું કપલ જ નથી મળતું. ક્યાંની હું એ જ ફાઇનલ કરું છું, જોઈ લઉં છું. આ જો આ કપલ મને એક દેખાયું છે. એની પત્ની પણ ઠીક ઠાક છે. તમને ચાલશે? હા હાલશે. એનું લુક તો સારું છે. બસ તો પછી આ કપલ આપણે ફાઇનલ કરી દઈએ. હા, અને હું શું કહેતો હતો, આ જામફળ લાવ્યો તારા માટે. જામફળ? હા, પણ મને જામફળ નથી ભાવતું, મને તો કેરી જ ભાવે છે. અરે કેરી તો મને બહુ ભાવે, કેસર કેરી. અચ્છા, અરે કેરી ને જામફળને સાઈડ પર મૂકો, આપણે આ કપલને ફાઇનલ કરી દઈએ છીએ. તો આજનું કપલ આપણું ફાઇનલ થઈ ગયું છે, તો આ કપલને હું ફિક્સ કરી દઉં ને? હા, ફિક્સ કરી દે. અને એવી જગ્યાએ જવું છે કે આપણું કોઈ ન હોય ત્યાં. ઠીક છે, તો ચલો. એટલે રોમાન્ટિક કરવાની મજા આવે. આમ આપણે ખુશ રહેવી, હેપી રહેવી, આ રીતે કરવાનું છે. તો આજના એન્જોયનો બંદોબસ્ત થઈ ગયો છે, તો આ કપલ ફાઇનલ થઈ ગયું છે. હા, તો ચલો જઈએ રેડી થઈને કપલ પાસે. ચલો. કેટલી સરસ લાગે. આ શું પહેરીને આવી હેતલ તું? કપડા. મેં તને કીધું તું વેસ્ટર્ન સેક્સી અને હોટ કપડાં. યાર આને આટલા સરસ કપડાં પહેર્યા છે તો તને નથી લાગતું કે રાજ જો હું એ લોકો સામે આવા કપડા પહેરીને હું નહીં જો. બીજી ક્યાં આવી આવે છે? પણ મને હું છું નથી ને, ગમતું આ હું તને શું બધું. કહું છું, એકવાર મને તો બતાવી દે તું વેસ્ટર્ન કપડામાં કેવી લાગે છે. જો તો કેટલી હોટ અને સેક્સી લાગે છે. તું મારી પત્ની એટલી સુંદર દેખાય એટલે જલન થાય છે એટલે એની સાથે લપટાઈ ગઈ હતી ના. રાજ જો એ લોકો આવશે ખરાબ લાગશે. મેં કોઈ દી આવા કપડા નથી પહેર્યા, પહેર કોઈ ને. સામે હું તને ખબર નથી છે ગઈ. આમાં કેટલી તું રોમેન્ટિક લાગે છે. રાજ મને ખબર છે કે તમે રોમેન્ટિક મૂડના છો પણ આ બધું આટલું બધું શું યાર આ બધું અરે જો અમારા ફ્રેન્ડ લોકો પણ આવી ગયા. આવો કેમ છો? અરે સ્માર્ટ ભાભીજી, ક્યાં બાત હે. કયું પરફ્યુમ યુઝ કરો છો? બહુ મસ્ત લાગો છો ને શું સુગંધ છે યાર. અરે બેસો બેસ. બધા આટલું ચા બનાવીને લેતી આવો. ચાની જરૂર નથી, બેસ થોડી વાર. અને ભાભી શું હોટ લાગે છે યાર, મસ્ત એકદમ ફટકો. યુ નો ભાભી, જો તું મને પહેલી વાર મળી ગઈ હોત ને પહેલા જ
સાચે જ બહુ એન્જોય કરે. ગોવા જવું છે. 5-6 દિવસનો પ્લાન કરીએ તું અને હું. ફૂલ એન્જોય. મને પણ ખબર નહીં હતી કે ફર્સ્ટ મુલાકાતમાં તમે આટલા હોટ લાગશો. યાર ક્યાં વાત. જો અમે લોકો કેટલા ફ્રેન્કલી છીએ, એમ ફ્રેન્કલી થઈ જવાનું. એન્જોય કર ને, હું તને ખુદ પરમિશન આપું છું. મેં તમને પહેલા જ કીધું હતું ને કે મને આ બધું પસંદ નથી. પણ નહીં, તમે જુઓ કે મારી વાતને સમજવા તૈયાર જ નથી. રાજ, તમે તમારી પત્નીને કહ્યું નહીં હતું કે અમે પાર્ટી કરવા આવીએ છીએ? કીધું તું, પણ તને ખબર છે ગામડાની છે, ધીરે ધીરે સેટ થઈ જશે. અને હું તને શું કહું છું, બહુ ટ્રાય કરી યાર, તો તું સમજાવવાની કોશિશ કર ને. વેટ બેબી, યસ જો હવે મારો જાદુ. યસ બેબી. પાર્ટી કરવાનો જમાનો છે. શું થયું બેબી? આ તો બધું આપણા માટે નોર્મલ હોય છે, યુ નો. અને તને ખબર છે ને કે અમે લોકો અહીંયા એન્જોય કરવા આવવાના હતા. જો તારા પતિએ કીધું નહીં તને? કીધું હતું, પણ મેં પહેલાં જ કીધું એને કે મને આ બધું પસંદ નથી. તમે જે રીતે રહી શકો છો, જેટલા ફ્રી માઇન્ડથી રહો છો, હું કોઈ દિવસ નથી રહી આ રીતે. હું નહીં કરી શકું આ બધું. તમે સમજાવો ને. ચીલ બેબી. નવું તો બધાને જ ડર લાગે, પણ એકવાર તું આવી રીતે એન્જોય કરશે ને પછી તને જ આદત પડી જશે. અને હું નથી શરમાતી તો તને શેનો ડર લાગે છે? શીખ. જસ્ટ ચીલ બેબી. યસ, છો સાચી વાત છે. રાજ, જો પ્લીઝ મારાથી આ બધું નહીં થાય. તમે કેમ નથી સમજતા? તું સમજવાની કોશિશ કર ને. રાજ, તમે તમારી વાઈફને કહ્યું નહીં હતું કે અમે લોકો આવી રહ્યા છે? આ કેમ ગામડા જેવો વર્તાવ કરી રહી છે? તને ખબર છે ને, 6 મહિના થયા લગ્ન કર્યા એના. આટલા સુધી પહોંચી, ધીરે ધીરે આદત પડી છે. નહીં પડે, કારણ કે મારા સંસ્કારો એવા નથી. બેબી રિલેક્સ. એકવાર તું એન્જોય કર, પછી તને આદત નહીં પડે. રિલેક્સ બેબી. કમ બેબી. રાજ, યસ, યુ નો, એન્જોય. રાજ, સગુન, સચ પૂછું, આવો એન્જોય મેં ક્યારેય નથી કર્યો. તું આટલી હોટ અને સેક્સી છે ને, તારી સાથે રોમાંચ કરવામાં કંઈક અલગ જ ફિલિંગ હતી. સાચે જ. મને પણ ખબર નહીં હતી કે તમે આટલા હોટ હશો. યસ. હું તને શું કહું છું, તું આટલી સેક્સી છે, હોટ છે, અને તારો હસબન્ડ યુ નો, મને ખબર નથી પડતી તે હા કેમ પાડી. અરે એ તો મજબૂરીમાં કરી નાખ્યા, અને એની પાસે પૈસો તો કયો હતો એટલે કરી નાખ્યા લગન. રાજ, તમને તો ખબર જ છે ને કે અત્યારે પૈસા કેટલા જરૂરી છે. રૂપ ને તો સૌ. બસ એને મેં પૈસા જોઈને જ પસંદ કર્યો હતો. કંઈ વાંધો નહીં, તને ફૂલ એન્જોય કરવા દે છે, એ જ બહુ મોટી વાત છે. આવા જમાનામાં પણ ગામડાનો છે તોય આવી રીતે કપલ સ્વિચમાં માને છે, એ જ મારા માટે બહુ મોટી વાત છે. સાચી વાત છે. જે આપણે રોમાન્સ કર્યો કંઈક અદ્ભુત હતો નહીં? સાચે જ બહુ માન્યું કે મારો પતિ ઠીક છે, બટ યુ આર વેરી હોટ. યસ, ફૂલ એન્જોય. આજે તો રોમાન્ટિક લાગો. જો મેં પહેલાંય તમને કીધું છે ને, હજી કહું છું કે મને આ બધું પસંદ નથી. અને જ્યારે તમે મને પહેલી વાર મળ્યા હતા ને, ત્યારે મેં તમને ભાઈ કીધા હતા. શરમ થવી જોઈએ તમને. અરે ભાઈ કીધા હોય તો હું થઈ ગયું, આટલી દૂર અમે આવ્યા છે શું કામે?
ભાઈ કીધું એટલે શું મતલબ? એટલે ભાઈ બહેનનો સંબંધનો તો મહત્વની તો ખબર છે ને તમને, કે તમારી આગળ પૈસા આવી ગયા એટલે બધું ભૂલી ગયા છો, સંબંધ કોને ક્યાં કહેવાય એમ. પૈસાની નથી વાત. તો શેની વાત છે? અમે આવ્યા છીએ અહીંયા શું કામે? રોમાન્ટિક માટે. તો રોમાન્ટિકનો મતલબ એ છે કે મારી વાઈફ છે એ તમારા ઘરવાળા હારે છે એમ તમે આ બાજુ આવ્યા હો એમ? તમે બે શરમ વગરના છો. બાકી પોતાની પત્ની પાસે છે ને આવા કામ કોઈ દિવસ ન કરાવાય. ઘરની લક્ષ્મી કહેવાય પત્ની. અરે મારી વાઈફને આ રોમાન્ટિકની મજા લેવાની ઈચ્છા હોય એટલે હું ના જ ન પાડું. એ કે આપણે પાર્ટી કરવા જ આવી છે તો હામાં હા હું હા પાડી દઉં. અને એણે આ બધું નક્કી કર્યું હતું. એ કે તમને પસંદ છે? મેં કીધું મને તો પસંદ જ હોય, એટલા માટે કોન્ટેક્ટ કર્યો તમારા શું કહેવાય પતિદેવનો. એ જે હોય મને નથી ખબર, પણ એક વાત તો છે કે તમારા લોકોમાં શરમ જેવું જરાય નથી. કઈને કોને ક્યાં કઈ રીતે કયા સંબંધ જોડવા ને કંઈ ખબર જ નથી પડતી. તમને એમ કે બસ મારી પાસે પૈસા છે એટલે દુનિયામાં બધું જીતી ગયા, પણ એવું ન હોય. જે સારું લાગતું હોય ને સમાજમાં એ લાગે. અરે લાઈફ આપણને મળી છે તો જીવી લેવાની હોય, બાકી તો કામ ધંધા અને બધું હાલવાનું છે. અને આટલા બધા તમે રોમાન્ટિક છો અને લુક સારું છે તમારું, એટલા માટે હું અડતા નહીં મને. હા ઘરે જો મારાથી. હું રોમાન્ટિક માટે તો તમને આવ્યો ના પાડું છું ને. એટલે હવે આ તો મને લાફો મારી ગઈ. હવે આને તો હું કેવું, મને એટલો બધો ગુસ્સો આવે છે ને કે કાંઈ બોલવું કે હું બોલવું. આ મારે તો અહીં કને ખાલી ખોટો મારો અહીં ધક્કો થયો. મારું કામ તો કાંઈ છું નહીં. અને શું થયું બેબી? તમારું મોઢું કેમ ઉતરેલું છે? શું થયું શું? અહીંયા મારે તો કાંઈ છું નહીં અને તે તો રોમાન્ટિક બધું કરી લીધું. અરે મારે તો હાવ બધી ખોટો ધક્કો જ છો. અરે બેબી શાંત થઈ જાઓ. મને નહીં ખબર હતી કે આની પત્ની આવી ગવાળ અને અભણ નહીં કરશે. તમે એક કામ કરો, અત્યારે આપણે જઈએ છીએ. હું છે ને તમારા માટે એક બહુ જ સરસ ને સારું કપલ શોધીશ જે તમને એકદમ એન્જોય કરવા દે અને તમને અડવાય દે. ઠીક છે? હા, અને ગોતતો પાછું છે ને જેન્યુન હોય ને એમને જ ગોતજે. આવા હાવ પાછા લોકલ માણસોને નહીં. આપણે આટલી દૂરથી આવ્યા હતા શું કામે? રોમાન્ટિક કરવા, મોજ કરવા, મસ્તી કરવા. તો એકદમ આ મસ્તી ન થાય, ઉલટાનું મારું દિમાગ એકદમ મગજ વહી જાય એવું કામ તમે થઈ ફિકર ગયું. નહીં કરો. હું સમજી શકું છું કે આ ટાઈમે તમે એન્જોય નહીં કરી શક્યા, પણ પાકું હવે આપણે ફરીથી આવશું ને તો બરાબર હું છે ને એક સારું કપલ શોધીશ, પછી જ આપણે આવશું. ઠીક છે? અને આ વખતે હું તમારા પસંદનું કપલ શોધીશ. તમને જે કપલ ગમશે ને તેની પાસે જ આપણે જશું અને એની સાથે જ આપણે એન્જોય કરશું. બરાબર ને? કપલ એવું જોઈએ કે એકાબીજા રોમાન્ટિક કરતા હોય તો એને કાંઈ પણ જાતનો પ્રોબ્લેમ ન હોય. આને તો કે મારાથી દૂર રહો, મારાથી આમ રહો, અને કે મને આવું કાંઈ ગમતું નહોતું. મેં કીધું અમે લોકો આવ્યા હતા આ માટે, મોજ કરવા માટે. તો એનો પછી આ મતલબ હું, મેં કીધું મારી વાઈફ કેમ તમારા પતિ સાથે મોજ કરે છે એમ આપણે બે મોજ કરવી. અરે રે ફિકર નહીં કરો. આ વખતે તમને હું ખાલી નહીં જવા દઉં. તમને જેવું કપલ જોઈશે ને હું એવું જ કપલ શોધી આપીશ અને તમે એકદમ ફૂલ એન્જોય કરશો. ઠીક છે? મારા પર ભરોસો તો છે ને? તારા માટે તો જાન આદિ છે. ઠીક છે, તો ચલો જલ્દી જલ્દી ઘરે જઈએ અને એક નવું કપલ શોધીએ છીએ. ઠીક છે? અને આ વખતે એવું કપલ શોધશું ને કે તમારે તો બસ મોજ જ થઈ જાય. સમજા? આપણે એવું જ જોઈએ છે. શું કહેવાય? મોજે દરિયા. ઠીક છે, તો ચલો જલ્દી જલ્દી ઘરે જઈએ અને કોઈ નવું કપલ શોધીએ છીએ. ઠીક છે? ચલો. હેતલ, શું કીધું તું મેં તને? રાજ હે? પણ શું મારી કીધું વાત તું? તારી વાત સાંભળવાની નથી, મારી વાત સાંભળતું. જો રાજ મેં તને શું કીધું તું? શું કીધું તું મેં તને? કે મારા ફ્રેન્ડને ફૂલ એન્જોય કરાવજે, પણ તારા દિમાગમાં નથી આવતું. તારે મારી સાથે આ ઘરમાં રહેવું હોય તો મારી વાત માનવી પડશે. નહીં માન.
તને ખબર છે મેં ના પાડી હતી ને તમને કે મને આ બધું પસંદ નથી. કરવું પડશે. રાજ, જો રાજ, આ બધું સારું ન લાગે. સમાજ, પરિવાર, તમે વિચાર તો કરો કે આ બધા અરે કઈ દુનિયામાં જીવે છે તું? તને ખબર છે આ જો ને આ મારા ફ્રેન્ડની વાઈફ રોમેન્ટિક હતી, એની સાથે ફૂલ એન્જોય કર્યો. હા, શું સેક્સી ને હોટ હતી. એમ એણે મને ખુશ કર્યો ને એમ તારે પણ એના ઘરવાળાને ખુશ કરવાની છે. તમારે બહારના લોકો આરે જે કરવું હોય ને કરો, હું તમને ના નહીં કરું, પણ આ બધી વાતમાં મને ઇન્વોલ્વ ના કરો. Please. મને નથી પસંદ આ બધું. પ્લીઝ રાજ, તારા હાથ જોડું છું. હું તમારા પગે પડું છું કે આવી રીતે બીજા પુરુષો આરે હું આ બધું Shut up. શું કહે છે? બીજા પુરુષો આરે, બીજા પુરુષો આરે. અરે આ સમય છે ડાર્લિંગ, તને નથી ખબર? છોડો રાજ. ક્યારેક ટ્રાય તો કર બીજા પુરુષો સાથે જેમ હું ટ્રાય કરું છું. ધીરે ધીરે બધી આદત તને પડી જશે. તમને આ બધું સારું નથી લાગતું? તમે આવું વિચારો છો? મેં જિંદગીમાં ક્યારેય નહોતું વિચાર્યું કે મારો જ પતિ મને આવી રીતે. કઈ સોસાયટીમાં રહે છે તને ખબર છે? મોડલ સમય છે અત્યારે. બધી સારી સારી સોસાયટીમાં ને સારા સારા લોકો આવી રીતે એન્જોય કરતા હોય છે, એટલો બધો એટલે આપણે કરીએ ને એમાં કોઈ ખોટું નથી. રાજ, એટલો બધો પણ મોડર્ન જમાનો નથી કે તમે પત્નીની અદલા બદલી કરો. જો રાજ, આ બધું બહુ બહુ ખરાબ વસ્તુ છે. જો માન્યું કે મોડર્ન જમાનામાં રહેવું જોઈએ, પણ એની કોઈ લિમિટ હોય છે, એની પણ એક હદ હોય છે, એનામાં પણ એક શરમ જેવી વસ્તુ હોય છે. રાજ, અરે યાર તારું લેક્ચર બંધ કર અને અંદર આ રૂમમાં ચાલ, કામ છે મારે તારું. રાજ, આવો સમાજ અને જો આવા લોકો હોય છે ને આ દુનિયામાં, તો ધિક્કાર છે એ લોકો ઉપર. આ સારું ન લાગે. ત્યાં જ ઊભા રહેજો. ક્યાં ગયા હતા તમે? અમે લોકો ફરવા ગયા હતા. ફરવા ગયા હતા? કંઈ શરમ જેવું છે જરાય? ક્યાં ગયા હતા ને એ મને નહીં, આખી દુનિયાને ખબર છે તમે ક્યાં હરો છો, ફરો છો, ક્યાં જાઓ છો. બાપુજી ક્યાં ફરવા ગયા હતા? મતલબ અમને તમને કીધું ને કે અમે લોકો બહાર ફરવા ગયા હતા, તો બસ ફરીને આવ્યા છે અમે. તમે શું કહેવા માંગો છો એ અમને સમજ નથી પડતી. તમે જે કાંઈ કામ કર્યા છે એ ફોનમાં, સોશિયલ મીડિયા ઉપર બધા જોવે છે આખી દુનિયા, અને હું કામ હાથે કરીને ખોટું બોલો છો? બાપુજી અમે તો એવા શું કામ કર્યા છે કે તમે અમને આટલું બધું સંભળાવો છો? એટલે કહું છું, તમે જે કામ કર્યા છે ને એ સોશિયલ મીડિયા ઉપર બતાવે છે, આની પત્ની આની સાથે, આની પત્ની આની સાથે. શું છે આ બધું? અરે બાપુજી, તમને એવો વહેમ છે? આ સોશિયલ મીડિયામાં તો આજકાલ છે ને અડધું ફડધું તો બધું એમને જ હાલતું હોય. 80% બધું ખોટું જ હોય, એમાં 20% સાચું હોય. એટલે તમે એનું કાંઈ છે ને મગજ ઉપર હું કીધું લ્યોમાં, અમે તો અમારી રીતે રોમાન્ટિક છીએ, ફરશું. તમે કેમ ચિંતા કરો છો? સોશિયલ મીડિયા પર કંઈ પણ બતાવે, તમે તમારું જો ને તમારે પૂજા પાઠથી મતલબ હોવી જોઈએ. સોશિયલ મીડિયા પર તો બધું એડિટિંગ કરીને બતાવે, તમે કેમ એની ઉપર વિશ્વાસ કરો છો? તમે સમજો છો ને એટલા બધા એ લોકો ગાંડા નથી કે તમે ધારો એટલું ખોટું બતાવે. એટલે હું તો એમ કહું છું કે આજ પછી જો આ ધંધા તમારે કરવા હોય ને તો મારા ઘરમાં તમે મહેરબાની કરીને પગ નહીં મૂકતા. એવું તો અમે શું કર્યું છે બાપુજી કે તમે અમને ઘરમાંથી બહાર કાઢવાની વાત કરો છો? અને આ જ લાઈફ છે. તમારા માટે હશે કોઈક મોટી વાત, પણ અમારી લાઈફમાં એકદમ નોર્મલ છે. આવું બધું તો ચાલ્યા જ કરતો હોય. તમે આ બધા ઉપર ધ્યાન નહીં આપો. અરે તમે એટલું તો વિચારો કે તમે આ ભારત દેશમાં જન્મ લીધો છે અને ભારત દેશના સંસ્કારને લજવો છો, એટલી તો તમને ખબર પડે કે નહીં? અરે ભારત દેશનું અમે કાંઈ નથી લજવતા. અરે અત્યારે નવી તક મળી છે જીવનમાં ફરવા હરવાની, તો રોમાન્ટિક તો અમે કરવાના છે. તું મોઢું બંધ રાખને, નહીં તો મને એમ થાય તને 2 લાફા નાખીને અહીંયા ભોમાં ભંડારી દઉં. આવું કામ કરતા
શરમ થવી જોવે, એની બદલે શરમનો સાટો નથી તારા મોઢા ઉપર. અરે બાપુજી, પણ તમે આવી કેમ વાત કરો છો? તમે મારવા ઉપર આવી ગયા. કીધું ને, આ અમારી લાઈફ છે ને, અમે આવી રીતે જ લાઈફ જીવશું. અને અમારી લાઈફમાં અગર એન્જોયમેન્ટ નહીં હોય, પાર્ટી નહીં હોય, તો કેવી રીતે? આ અમારી જનરેશન છે. તમને કહું છું ને, તમે બસ ખાલી તમારા પૂજા પાઠમાં ધ્યાન આપો ને, અમારામાં નહીં પડો તમે. અરે એક સ્ત્રી થઈને તમને તો શરમ આવવી જોઈએ, અને તને આવી રૂડી રૂપાળી બાય આપી છે ને બહાર મોઢા મારતો ફરે છે, શરમ નથી થતી ને? અરે બાપુજી, એમાં એવું હતું, એક મારા મિત્રએ શું કીધું, ઈ કે આ દરિયો મૂકી અને ખાબોશિયામાં ક્યાં આટા મારો છો? એટલા માટે મેં પ્લાન કર્યો કે બીજામાં આપણે રોમાન્ટિક કરાય. હું તને એ જ કહેવા માગું છું કે આ દરિયો મૂકીને તું હું કામ ખાબોશિયામાં મોઢા મારવા જા છો? અરે આ દરિયો ને ખાબોચું આ બધું બંધ કરો બાપુજી. આમાં કંઈ જ ખોટું નથી કરતા. મારા ખ્યાલથી અમે જે કરી રહ્યા છે ને એકદમ બરાબર કર્યા. અને આ જનરેશનનું છે ને તમને ખબર નહીં પડે. લાઈફ અમારી, અમે અમારી રીતે જીવશું. તમે અમારી લાઈફમાં દખલ અંદાજી નહીં કરો. અને તમે તમારા બાપુજીને સમજાવી દો કે અમારી વચ્ચે પડે ના. મને આની વગર નહીં ચાલે. મને મારી લાઈફમાં એન્ટરટેનમેન્ટ જોઈએ ને એન્જોયમેન્ટ જોઈએ. તમે સમજાવી દો આ બધું તમારા બાપુજીને. સાંભળો મારી છેલ્લી વાત, તમે જે કામ કરી રહ્યા છો એ બંધ ન કરો તો મારા ઘરમાં તમારા માટે જગ્યા નથી, બરાબર? આવા તમે તો આસાનીથી કહી દીધું તમારા દીકરાને ને હોવને કે આ ઘરમાં જગ્યા નથી. અમે તમારા વારસદાર છીએ અને તમારી પાસે કોઈ શું કહેવાય બીજો રસ્તો નથી, એટલે અમને તમારે વગર કીધે રાખવા જોઈએ. અને આ દરેક દુનિયાનો નિયમ છે કે દીકરો ગમે એવો હોય તો એને ભેગો રાખવો પડે ને અંતે તો મિલકત અમારી જ છે. અરે હું તો એમ કહું ને કે તમારી કરતા તો કૂતરા હારા કહેવાય, કૂતરા. જો હું તમારા બાપુજીનું આટલું અપમાન નહીં સહી શકું. તમારે આમની જોડે રહેવો તો રહો. મને તો મારી લાઈફમાં એન્જોયમેન્ટ જોઈએ અને હું મારી લાઈફ મારી પ્રમાણે જ જીવીશ, તમારા બાપુજી પ્રમાણે નહીં. તો તમે વાત કરી લો, હું જાઉં છું આ ઘર છોડીને, કેમ કે મને આની વગર નહીં ચાલે. અરે ટીના, તું આટલી જલ્દી વહી જા, એ કાંઈ મને સારું ન લાગે. બાપુજી તો બોલે કે પણ તારે કાંઈ જવાની જરૂર નથી. અને જો તું આ ઘરમાંથી જાય તો હું પણ આવીશ સાથે, કેમ કે હું તારા પ્રેમ વગર એક દીએ રહી શકું એમ નથી. બસ તો પછી તમારા બસ. બાપુને સમજાવી દો. અરે તને એટલો બધો જ આની ઉપર પ્રેમ છે તો તું બીજા પાસે જાશો અને તારી પત્નીને બીજા પાસે મોકલે છો, આને પ્રેમ કહેશે તું? અરે બાપુજી, ઈ તો એક રોમાન્ટિકનો હિસ્સો હોય અને મજા કરવાની હોય તો એમાં જાય, એમાં શું ફરક પડવાનો છે? તું જાય છે નકર બે ઝાપડ અત્યારે મોકલી દેશ તને. જો હું તમારા હું તમારા બાપુજીનું અપમાન નહીં સહન કરી શકું. હું તો જાઉં છું. તમારે મારી જોડે આવવું હોય તો ચલો, ને પછી તમે પણ રહો તમારા બાપુજી જોડે. ના ના હાલ, હું તારી હારે જ આવું. હાલ. હા નીકળો, જાવ. જિંદગીભર મને મોઢું નહીં બતાવતો. અરે યાર, હેતલે સોશિયલ મીડિયા ઉપર, અરે યાર નહીં, શિટ. કાકા આ બધું ખોટું છે. હું તમને કોલ કરું છું યાર. હેતલ ફોન ઉપાડ. હા શું છે હેતલ? તને શરમ નો આવી? આ મારી આબરૂ ઉછાળી રહી છે તું? સોશિયલ મીડિયામાં આપવાની શું જરૂર હતી? અત્યારે તને કહું છું કે આ બધો તમાશો કરવાનું બંધ કર અને ચૂપચાપ ઘરે આવી જા. બીજી તને માફ કરી દઈશ. અરે જો તું ઈચ્છે ને હું તને જબરદસ્તી નહીં કરું, પ્લીઝ યાર. તને ખબર છે મારા કાકાના ફોન આવે છે, પપ્પાના ફોન આવે છે, બધા મારી ઉપર થૂથું કરે છે યાર. પ્લીઝ મને સમજવાની કોશિશ કર. સોરી, મારાથી ભૂલ થઈ ગઈ. તું ઘરે આવી જા, આપણે બધું સોર્ટ આઉટ કરી દઈશું. અરે મારી વાત તો હા, સારું નથી કર્યું હેતલ તે.
હાલો, તમારી હિંમત કેમ થઈ? હા હા, આ મારી અને મારી પત્નીની વચ્ચેની વાત છે. એમાં તમારે કોઈ દખલગીરી કરવાની જરૂર નથી, સમજ્યા? અરે જે હોય તે અમારી પર્સનલ મેટર છે. અને સમજો છો શું તમે લોકો મીડિયાવાળા? કંઈ પણ ઊંધું ચીતું બોલીને અમને બદનામ કરો છો. તમારે તો હેડલાઇન જોતી હોય છે ને, કંઈ ને કોઈ નવું નવું જાણવાની. તો સાંભળો, બંધ કરો, નકર મારાથી ભૂંડો બીજો કોઈ નહીં હોય. આ વોર્નિંગ આપું છું તમને. અરે જુઓ, આઈ એમ સોરી. હું તમને શું કહું છું કે તમારે જેટલા પૈસા જોવે ને એટલા હું આપવા રેડી છું. પ્લીઝ યાર, સોશિયલ મીડિયામાં બધું મૂકવાનું બંધ કરો. આપણે બેસીએ અને સોર્ટ આઉટ કરીએ. હા હા હા, પ્લીઝ મારી વાત તો સાંભળો. કાંઈ સમજાતું નથી. શું કર્યું તે?